ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક નવું સાહિત્ય સ્વરૂપ ભણવાનું છે. આપણા એકમનું નામ છે ઝબકજ્યોત. એનું સાહિત્ય સ્વરૂપ છે એકાંકી. વિદ્યાર્થી મિત્રો, એકાંકી એ એક પ્રકારનું નાટક છે. નાટકની અંદર જે 3 કલાકનું હોય, જેમાં 3 અંક આપેલા હોય. અહીંયા એક અંગી એટલે કે 1 કલાકનું, એને 1 પ્લસ એકાંગી એટલે એને એકાંકી કહેવામાં આવે છે. તો એક પ્રકારનું નાટક છે. એમના લેખક છે કૃષ્ણલાલ શ્રીધરાણી. ભાવનગર જિલ્લાના ઉમરાળામાં એમનો જન્મ થયો. એમણે ત્યાં દક્ષિણામૂર્તિ, જે ગાંધીજીના વિચારોથી પ્રભાવિત સંસ્થા છે, અને બીજી સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિ નિકેતન જેવી સંસ્થાઓમાંથી એમણે શિક્ષણ મેળવેલું. એમણે કોડિયા અને પુનરપી તેમના કાવ્ય સંગ્રહ 2 છે. મોરના ઈંડા, યોગોરી એમના નાટકો છે. ગુજરાતી ભાષાનો શ્રેષ્ઠ રણજીતરામ સુવર્ણચંદ્રક એમને પ્રાપ્ત થયો છે. મિત્રો, આપણે આ પાઠ 2 વિડીયોમાં ડિવાઈડ કરવો પડશે. થોડોક લાંબો છે. સરસ મજાનું નાટક છે. આઝાદી પહેલાંની આ વાત છે. દેશ પ્રેમનું આખું નાટક છે. પિતા અને પુત્ર વચ્ચેનો સંઘર્ષ અને પુત્રનો દેશ પ્રેમ, પિતાનું હૃદય પરિવર્તન આ નાટકની મુખ્ય વાર્તા છે. આપણને ખ્યાલ છે કે આપણો જે સ્વતંત્રતા સંગ્રામ હતો એ સમયે અનેક કુટુંબોની અંદર, પરિવારો વચ્ચે પણ, કુટુંબો વચ્ચે પણ સંઘર્ષ થતો હતો. યુવાનો પોતાની આહુતિ આપીને પરિવારને સાચી વાત સમજાવે. આપણને ખ્યાલ છે શહીદ ભગતસિંહ એમના પરિવારને સમજાવે છે. અહીંયા પણ એક નાનો એવો બાળક, જેનું નામ દીપક, એમના હૃદયમાં દેશ પ્રત્યેનો કેવો પ્રેમ છે. સતત એ તિરંગાને ઝંખતો એ બાળક અંતે એક પ્રકારની શહીદી વહોરે છે. વિચિત્રતા તો એ હતી કે પિતા અંગ્રેજ સરકારના અમલદાર છે, અધિકારી છે. એમને અંગ્રેજોનો ખિતાબ મળેલો છે, અને એની સામે એનો દીકરો દીપક, જે દેશભક્તિના રંગે રંગાયેલો છે. પિતાના ડરથી એ અગાસી પર રાષ્ટ્રધ્વજ ચડાવતા પડી જાય, ઘાયલ થાય. એમની સારવાર કરવામાં આવે પણ કારગર નીવડતી નથી. પણ મૃત્યુ સુધી એની અંદર કુમારી અને જે દેશ પ્રેમ રહેલો હતો એ અજોડ હતો. પુત્રનું મૃત્યુ થાય એ પછી પિતા દેરાસરીની આંખ ખુલે છે. એમનો દેશ પ્રેમ જાગૃત થાય છે. એમને લાગે છે કે એમનો નવો જન્મ થયો છે. દીપક હલવાઈ ગયો, પણ દેશ પ્રેમની જ્યોત પિતામાં જગાડતો ગયો. તો પિતા અને પુત્રના સંઘર્ષ અને દેશ પ્રેમને ઉજાગર કરતું આ હૃદયસ્પર્શી એકાંકી છે. મિત્રો, એકાંકીની અંદર પહેલાં દ્રશ્ય બતાવવામાં આવે
તો અહીંયા પહેલું દ્રશ્ય છે 17મી મે 1930, અંધારી રાતના 8, ગામદેવીના રસ્તા ઉપર સર અમલ દેરાસરીનો બંગલો અને 3જા માળનું દીવાનખાનું. પછી એ દીવાનખાનું કેવું છે એનું વર્ણન છે મિત્રોએ તમે વાંચી લેજો. કાચના ઝુંમરો છે, વચ્ચે વીજળીના દીવાઓ બળે છે, સામસામા 2 ઓરડા છે, ઓરડાની લાદી ઉપર કાશ્મીરી ગાલીચો છે, ખૂણાઓની ઘોડી ઉપર ગ્રીક પૂતળા છે, ભીતને અડેલી લાલ મખમલના સોફા મૂક્યા છે, વચ્ચે એક મોટું ટેબલ, પિત્તળના ફૂલદાનીમાં ગલગોટા, જાસૂદના ફૂલો, ટૂંકમાં એ આખું દીવાનખાનું અંગ્રેજી ઢબનું છે. દિવાલો ઉપર ગવર્નર અને વાઇસરોયના ચિત્રો છે. મહારાણી વિક્ટોરિયાનું મોટું તૈલ ચિત્ર છે, પેઇન્ટિંગ કરેલું, અને નીચે સોનાની ફ્રેમમાં મઢેલો નાઇટહુડનો ઇલકાબ ખત, એટલે કે અંગ્રેજોનો એવોર્ડ, ખિતાબ એ પ્રકાશમાં ચળકે છે. આવા દીવાનખાનાની અંદર 8 વર્ષનો દીપક, જો નાનો બાળક છે, માથા ઉપર અડધા કપાળને ઢાંકી દેતો સફેદ પાટો છે, પાટા ઉપર લોહીના ડાઘ છે, એના વચલા ઉઘાડા ભાગમાં અને કાનની આસપાસથી એના લાંબા સોનેરી વાળની લટો ડોકિયા કરે છે. માતા એના ઓશિકા પાસે બેઠી છે. એમની આંખ એટલે કે બીડાયેલા પોપચા સામે માતા જોઈ રહી છે ઉદાસ ચહેરે. એની 9 વર્ષની બેન ઉર્મી એની ઓશિકાની બાજુમાં લપાઈને ઊભી છે, ભાઈની સામે એકીટસે જોવે છે. આસપાસ ખુરશીઓ ઉપર દીપકના પિતા અમલ દેરાસરી, ડૉક્ટર, પોલીસ ઉપરી નંદરાય અને અન્ય લોકો ચિંતામાં બેઠા છે. ડૉક્ટર ઘડિયાળ સામું જોઈને ઊભા થાય છે, દીપકના ઓશિકા તરફ ગયા અને ડૉક્ટર કહે છે કે મેનાબેન, થર્મોમીટર લઈ લો. એ તાવ માપવાનું સાધન થર્મોમીટર ડૉક્ટરને આપે છે. ફિક્કે ચહેરે તે જોવે છે. સૌની આંખો ડૉક્ટર તરફ છે. તાવ વધતો જાય છે. ડૉક્ટરના ચહેરા ઉપર ચિંતા છે. એના પિતા સર અમલ, એનો અવાજ થોડો ઘૂંટાયેલો છે, પૂછે છે કેટલો? તો કે 4. બધા ચમકી ગયા. 4? હા, બરફ મૂકવાની જરૂર છે. માથાનો ઘા બહુ ઊંડો છે એટલે મુકાય પણ કેમ? અને સર અમલ નિશાસો મૂકે છે. ડૉક્ટર નીચા નમી દીપકનો હાથ પોતાના હાથમાં લે છે, પૂછે છે બેટા, હવે તને કેમ લાગે છે? માથું દુખે છે? એમની મા એમના કાન સુધી નમી એને કહે છે બેટા, ડૉક્ટર કાકા પૂછે છે હવે તને કેમ છે? માથું દુખતું મટી ગયું? દીપક ધીરે ધીરે આંખો ખોલે છે. બા, માથું તો ખૂબ દુખે છે, પણ મને ઠીક છે. ફરી આંખો મીચી દે છે. થોડી વારે પાછી ઉગાડે છે. બા, ઉર્મીને બોલાવને. માં કહે છે ઉર્મી તો અહીં જ છે બેટા, તારી પડખે જ ઊભી છે. ઉર્મીનો હાથ પકડી પોતાની તરફ ભાવથી ખેંચી ખોળામાં બેસાડી માથું પંપાડવા લાગે છે. તું પડી ગયો ને ત્યારથી એણે આંસુ સુકવ્યા જ નથી. અને ઉર્મી ફરી રડવા લાગી છે. એ માની છાતીમાં મોઢું ઢાંકી દે છે. દીપક કહે છે ઉર્મી, રોવાનું નહીં હો. આ રાષ્ટ્રધ્વજ ચડાવવા અગાશે ચડ્યો, બાપુ દેખી જશે, બીકે ઉતાવળ કરવા ગયો ને પડી ગયો, એમાં તારો વાંક નથી. એને ડર લાગે છે બાપુ ખીજાશે તો ઉર્મીને.
એના પિતા કહે છે કે રાષ્ટ્રધ્વજને વિસરી ઘડીક જંપી જા, સૂઈ જા દીપક. નંદરાઈ કહે છે પોલીસ, આ રાષ્ટ્રધ્વજે તો મોકાણ માંડી છે. મોકાણ તો એટલે કે આ બધી માથાકૂટ આ રાષ્ટ્રધ્વજે જ માંડી છે. આ હજારોના માથા ફૂટ્યા તોય આ લોકોનો ચળસ ખૂટતો નથી. નેતાઓ તો બધા જેલમાં બેસી બગાસા ખાય છે અને આવા હૈયા ફૂટાવો હોમાય છે. પેલો અમલદાર છે એ કહે છે કે નેતાઓ તો એને કાંઈ પડી નથી, આવા હૈયા ફૂટાવો એટલે કે નવ લોહિયાઓ એમાં ફીટાઈ મરે છે. દીપક, એવું ન બોલો કાકા. તમે બોલો છો ને ત્યારે મને એમ થાય છે જાણે મારા માથાનો પાટો છૂટી ગયો અને સવારની જેમ દળદળ લોહી વહેવા માંડ્યું. જો મિત્રો, એ રાષ્ટ્રધ્વજ પ્રત્યે એક શબ્દ પણ સાંભળવા તૈયાર નથી. પણ બા, હું પડી ગયો ને ત્યારે રડતો નહોતો. મારાથી રડાય જ કેમ? હું તો રાષ્ટ્રધ્વજ ચડાવતા પડ્યો. સર અમલ કે દીપક, હવે રાષ્ટ્રધ્વજની વાત છોડે કે નહીં? તે પાપ કર્યું, પ્રભુએ તને એની સજા કરી, તું કેમ કાંઈ સમજતો નથી? રાષ્ટ્રધ્વજને હું કેમ બોલું બાપુ? આંખો બંધ કરું છું ત્યારે જાણે આખું આકાશ સફેદ, લીલા અને કેસરી પટ્ટામાં વેચાઈ જાય. અંદર તારલાઓનો રેંટિયો પુરાય છે. આંખો ઉગાડું તો દિવાલે દિવાલે 3 જ રંગો. દીપકની નસે નસમાં જો રાષ્ટ્રધ્વજ છે. એ આંખો બંધ કરે તો એને એ આકાશ આખું 3 રંગમાં વેચાયેલું લાગે છે. એના પિતા કડકાઈથી કહે, દીપક. ડૉક્ટર કહે, સાહેબ આપ અત્યારે સંભાળી જાઓ, આપ ધારો છો તેથી કેસ વધારે ગંભીર છે, એ કે એને ગુસ્સે ન કરો. દીપક છે ને આપની વાતોથી વધુ ઉશ્કેરાશે. અત્યારે તો પ્રભુ ઉપર જો ત્યાં એમ કહીને લોપકચીન દ્વારા મૂકી દે છે વાતને. એની મા આંખોમાં આંસુ લૂછતી, બેટા 2 ઘડી સૂઈ જા ને. બા, મારા શિક્ષક કહેતા હતા કે કોરિયામાં મારા જેવા હજારો બાળકોએ વાવટા માટે પ્રાણ આપ્યા હતા. એમના પિતાએ એમને યાદ કરી ગૌરવ લેતા હતા. તો એ બાપુ કેમ મારી ઉપર ચીડાય છે? મારા શિક્ષકે વાત કરી હતી બા, કોરિયાના બાળકો ઉપર એના બાપ ગૌરવ કરતા હતા ને આ બાપુ મને કેમ ગુસ્સે થાય? બેટા સૂઈ જાને. દીપક વધુ વાચાળ થતો જાય છે, એટલે કે વધુ બોલતો જાય છે. એમની આંખ વધારે ગહન એટલે કે ઊંડી ઉતરતી જાય છે. ઉર્મી, બપોરે જરા બા સૂઈ ગઈ ને ત્યારે તું આવીને મને કહી ગઈ ને કે બાપુએ આપણા રામાના સુંદરને મારીને પૂરી દીધો છે. એને છોડ્યો કે નહીં? એની બહેનનો હાથ પકડે છે. કેમ બોલતી નથી? ઉર્મી એના પિતાના ડરથી ધીમે સાથે, બાપુએ હજી એને છોડ્યો નથી. વળી બાપુ તો કહેતા હતા કે હવે રામાને અહીંથી રજા આપવી પડશે. એ સાંભળ્યું છે ત્યારથી સુંદરની મા અને રામો રડ્યા જ કરે છે. દીપક અસ્વસ્થ થઈ ગયો, આંખો મીચી દે. એની આંખમાંથી આંસુ પડે છે. બાપુ, એવું શા માટે કરો છો? મને એ નથી ગમતું. એમાં સુંદરનો વાંક નહોતો જ. એ તો વાવટો લેવા નહોતો જતો. મેં એની સાથે અબોલા લેવાની વાત કરી. એ ડરતો ગયો. ત્યાર પછી પણ એણે તો કેટલી વાર મને ના પાડી. એમાં એનો વાંક નથી. બાપુ, એને છોડી દો, રામાને રાખી લો, નહીં તો હુંય અને હિબકા ભરીને રડવા લાગે છે. એના પિતા ગડગડા થઈ જાય છે.
એની માથે હાથ મૂકે છે. બેટા તું કહીશ એમ કરીશ, પણ હમણાં તું સૂઈ જા દીપક. બાપુ તમે મારી પાસે બેસો ને, અને તુંય ઉર્મી અને બા તને ઊંઘ આવે ને તોય ઉઠીશ નહીં હો. આજે તમે સૌ મારી પાસે જ રહેજો, પાસે જ હો. અમે સૌ અહીં જ બેઠા. બેટા તું નિરાતે સૂઈ જા. બા મને ઊંઘ આવતી નથી. જરાક મટકું મારું છું ત્યાં સ્વપ્ન આવ્યું કે બાપુ વાવટો ઉતારી લેવા આવ્યા અને ઝબકીને જાગું છું. પછી બાપુને અહીં જ ભાડી શાંત થાઉં છું. ઉર્મી જાતો જોઈ આવતો વાવટો બરાબર છે કે નહીં. મિત્રો વાવટો એટલે રાષ્ટ્રધ્વજ. એમણે એમના ઘર ઉપર ફરકાવ્યો છે. એને એના બાપુની બીક છે. એ અંગ્રેજ અમલદાર છે. એ કે મને ઊંઘ નથી આવતી. મને એમ થાય છે કે બાપુએ ઉતારી નથી લીધો ને. બેન જાતો જોયા. બેટા એ બરાબર છે, તું હવે છાનો રહે. એના પિતા કહે છે જિંદગીભર સેવેલી મારી વિચારસરણીઓ જાણે કડક પુષ્કરને તૂટી પડે છે. હવે બંધ કર બેટા, બધું બરાબર છે. એના પિતા કહે છે શું બોલી ગયા બાપુ? તૂટી પડે છે? આપણો બંગલો તૂટી પડે છે? એનું કારણ કહું. જુઓ, તમે આપણા બંગલા ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવતા નથી ને, તેથી જો તમે રાષ્ટ્રધ્વજ ચડાવો ને તો એ અડગ ઊભો રહે. દીપકને તો ચારે બાજુ રાષ્ટ્રધ્વજ જ દેખાય છે. એના બાપુને પણ એ સલાહ આપે છે. એની મા કહે છે કે હવે સૂઈ જા બેટા, તારું માથું ચડશે. ત્યાં આંખો મીચી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. સૌ એકમેકની સામે ચિંતાતુર જોવે છે. વળી પાછો દીપક આંખ ખોલે છે. ઉર્મી જો 9 વાગે બરાબર 9ને ટકોરે હું અહીંથી ફરવા જવાનો છું. તું મારી સાથે આવવાની હો ને તો તૈયાર થઈ રહેજે. અને પેલા સુંદરને પણ તૈયાર થઈ રહેવા કહેજે હો. ફરી આંખો મીચી જાય છે. ડૉક્ટર હરી કરતાં અસ્વસ્થ થઈ જાય છે. આમથી તેમ આટા મારે છે ઓરડામાં. પિતાની આંખમાં પણ આંસુ આવી જાય છે. એ બારી પાસે જઈને લૂછે છે અને મિત્રો કહેવત આવી શ્રાવણ ભાદર એટલે અવિરત આંસુઓ ચાલુ છે. ફરી આંખો ઉગાડે છે. બા તુંય આવીશ ને? આ બાપુનું કામ નથી. આપણે જંગલમાં જઈને વાવટો ખોડીશું. ત્યાં કોઈ આવશે ને તો તકરાર કરશું હો. મિત્રો 8 વર્ષનો આ બાળક રાષ્ટ્રભક્તિના રંગે કેવો રંગાઈ ગયો છે. એને ચારે બાજુ બસ રાષ્ટ્રધ્વજ દેખાય છે. બાપુ અહીંયા ના પાડશે, જંગલમાં જશું, ત્યાં વાવટો આપણે ફેરવશું. ફરી આંખો મીચી જાય. એનો શ્વાસ ચડતો જાય છે. પેલા પોલીસ અમલદાર નંદરાઈ કહે છે સાહેબ હું જઈશ, કાંઈ કામ પડે તો ટેલિફોન કરજો. આપને ત્યાં વાવતો ચડ્યો ને એની કોઈને જાણ નહીં કરું. બેફિકર રહેજો. બાકી તો મને આમાં કુંબળા મગજોને બેકાયું મૂકનાર 2 જવાબદાર સર અમલ. ઠીક નંદરાય પધારજો, તમારો ખૂબ ખૂબ ઉપકાર. અને એ જાય છે. મિત્રો આજે આપણે અહીંયા સુધી આ નાટક રાખશું. આવતીકાલે એનો બીજો પાર્ટ જોશું. આપ આખું નાટક વાંચી જશો.